કાશ્મીરના બડગામમાંથી સામે આવી રહેલી આ તસવીર ફક્ત એક ડોનેશન કેમ્પ નથી. આ એવી ઘટના છે જ્યાં એક લોકલ સમુદાયની લાગણી આંતરરાષ્ટ્રીય સંઘર્ષ સાથે જોડાઈ રહી છે. બહારથી જોવામાં આવે તો લોકો સોનું, ચાંદી અને નાણાં દાનમાં આપી રહ્યા છે. પરંતુ અંદરથી જોવામાં આવે તો આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં એક નાના વિસ્તારના લોકો હજારો કિલોમીટર દૂર ચાલી રહેલા સંઘર્ષ સાથે પોતાને જોડતા દેખાઈ રહ્યા છે. અને આ જ કારણ છે કે આ ઘટના ફક્ત ડોનેશન સુધી સીમિત નથી, પરંતુ એક મોટી લાગણી, ઓળખ અને જોડણીની કહાની બની રહી છે. નમસ્કાર, હું ઉત્સવ ડાયણી, આપ જોઈ રહ્યા છો સોમાન. જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં ખાસ કરીને શિયા બહુલ વિસ્તારોમાં એક ડોનેશન કેમ્પેન યોજાયું હતું, જેમાં સ્થાનિક લોકો સોનું, ચાંદી અને પૈસા દાનમાં આપી રહ્યા છે. અહેવાલો મુજબ આ દાન ઈરાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન સપોર્ટ અને એકતા દર્શાવવા માટે કરવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઘટનાને યોગ્ય રીતે સમજવી જરૂરી છે. કારણ કે બહારથી જોવામાં આવે તો આ એવું લાગી શકે છે કે આખું કાશ્મીર અથવા સમગ્ર ભારત આમાં સામેલ છે. પરંતુ હકીકત એવું નથી. આ ડોનેશન કેમ્પેન મુખ્યત્વે બડગામ જિલ્લાના કેટલાક ગામો અને ચોક્કસ સમુદાય, શિયા સમુદાય સુધી જ સીમિત છે. આ કોઈ રાજ્યવ્યાપી કે રાષ્ટ્રીય અભિયાન નથી, પરંતુ એક સ્થાનિક સમુદાયની પહેલ છે. આ દ્રશ્યો બડગામના લખમબરના ગામના છે, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થયા છે. મહિલાઓ પોતાના ઘરેણાં આપી રહી છે અને કેટલાક બાળકો પોતાના પિગી બેંક સુધી તોડી રહ્યા છે. આ ફક્ત આર્થિક મદદ નથી, પરંતુ એક લાગણીસભર અને ધાર્મિક જોડાણનું પ્રતીક છે. આ ઘટનાને વધુ ઊંડાણથી સમજીએ તો બડગામ અને કાશ્મીરના કેટલાક શિયા વિસ્તારોમાં ઈરાન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ લાંબા સમયથી રહ્યું છે. કાશ્મીરની શિયા વસ્તી ઐતિહાસિક રીતે ઈરાન સાથે ગાઢ સંબંધ ધરાવે છે, અને ઈરાનના ધાર્મિક નેતાઓને અહીં પ્રભાવ જોવા મળે છે. જેના કારણે જ્યારે ઈરાનના સંઘર્ષ થાય ત્યારે તેની અસર અહીં લાગણીના સ્તરે જોવા મળે છે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવો જરૂરી છે. આ રાજકીય સમર્થન નથી, પરંતુ ધાર્મિક અને માનવવાદી એકતા તરીકે જોવામાં આવે છે. અને આ જ કારણ છે કે આ ઘટના એકસાથે બે અલગ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એક બાજુ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સંઘર્ષ, અને બીજી બાજુ એક નાના વિસ્તારના લોકોનું લાગણીઓ અને માનવતાનું પ્રત્યાઘાત. હવે સવાલ એ છે, શું આ સ્થાનિક સ્તરના સપોર્ટને વૈશ્વિક સંઘર્ષ પર કોઈ વાસ્તવિક અસર પડે છે કે પછી આ ફક્ત લાગણી સુધી જ સીમિત રહી જાય છે? એક વાત ચોક્કસ છે કે આ ઘટના આપણને બતાવે છે કે આજના સમયમાં યુદ્ધ ફક્ત મેદાનમાં નથી થતું, તે લોકોના મન, લાગણીઓ અને સમાજમાં પણ જોવા મળે છે. આવી જ સચોટ અને વિશ્લેષણાત્મક માહિતી માટે જોડાઈ રહ્યો સોમાન સાથે. નમસ્કાર.